जय श्री कृष्ण फ्रेंड्स, मारा वीडियो में तमारुं स्वागत है। तो आज आपणे बनावीशुं લીલા નાળિયેરની बर्फी के जे नानी बाळकीओ गौरी व्रत में के जया पार्वतीना व्रत में खाई शके तेवी मिठाई। तो चालो आपणे बनाववानुं शरू करीए के जेने आपणे चासणी लीधा वगर ज एकदम परफेक्ट रीते बनावीने तैयार करशुं। तो चालो आपणे बनाववानुं शरू करीए। ए पहेला जो मारा विडियो तमने गमता होय तो मारा विडियोने लाइक करजो अने मारी चेनलने सब्सक्राइब करजो। त्यारे व्रत अने सीजन चालू रही है तो आपणे एकादशी अने व्रतना उपवास माटे मिठाई बनावीशुं। तो आपणे लीला नाळिયેરની बर्फी बनावी रह्या छीए। तो एना माटे मैं एक लीलू नाळिયેરને લઈ લીધેલું છે। અહીં મિલ્ક પાવડર 2 ચમચી જેટલો, ફ્રેશ 2 ચમચી જેટલી મલાઈ દૂધની અને दूध 1 कप જેટલું ગરમ કરેલું, ઇલાયચી 3 નંગ જેટલી લીધેલી છે અને આપણે કેસરના તાતણા 2 થી 4। હવે સૌથી પહેલા આપણે આ નાળિયેરને પાછળનો જે બ્લેક કલરનો પાર્ટ છે તેને આપણે આ રીતે छरीना मददथी काढी लेशुं। हवे अहीं बधा नाळिયેરને मैं आ रीते पाछळनो भाग काढी अने पाणीथी एकदम सरस धोई लीधेला छे। तो हवे तेने आपणे छोटा छोटा नाना नाना टुकड़ा करी लेशुं। तमे लीला नाळिયેરની जग्याए सूकું કોપરાનું છીણ पण लई शको छो, पण लीला नाळિયેરની अंदर एक कुदरती एक मीठाश होय छे કે જેનાથી તમે ખાંડનો ઉપયોગ ઓછો પણ કરી શકો છો અને ખાંડ ઓછી નાખો તો પણ ચાલે। લીલું નાળિયેર હોય તો આપણી બરફી એકદમ સ્વાદિષ્ટ બને છે। હવે મેં એક મિક્સર જાર લીધેલું છે। હવે તે આ ટુકડા અને બધાને આપણે આમાં એડ કરી દઈશું અને આપણે તેને પીસી લઈશું એકદમ સરસ। હવે આપણું નાળિયેરનું છીણ એકદમ પીસાઈને સરસ તૈયાર થઈ ગયું છે। આ રીતના એકદમ આપણે એને સાવ પીસી લેવાનું છે, ટુકડા ન રહે એ રીતે। હવે ગેસ ચાલુ કરી મેં અહીં એક પેન ઢાંકી દીધેલી છે ગેસ ઉપર। હવે તેમાં આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું। ઘી ઉમેર્યા પછી આપણે જે આ ટોપરાનું છીણ લીધું હતું તે આપણે આમાં ઉમેરી દઈશું। હવે અહીં આપણે ધીમા તાપે આને એકદમ સરસ ઘીમાં શેકી લેવાનું છે। આ ઘીમાં શેકાય છે ત્યાં સુધીમાં આપણે જે આ દૂધ લીધું હતું ગરમ કરેલું, અહીં આપણે જે ગરમ કરેલું दूध લીધું હતું તેમાંથી થોડું આપણે કેસરના તાતણા છે તેમાં એડ કરી દઈશું એટલે આપણો કલર સરસ એકદમ આવી જાય। હવે આપણું આ નાળિયેર એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે તો આપણે તેને થોડીક વાર માટે બંધ કરી દઈશું ગેસ। હવે એક મિક્સર જારમાં આપણે જે 1 કપ જેટલું दूध લીધેલું હતું તે આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને આપણે જે મલાઈ લીધી હતી ફ્રેશ દૂધની તે એડ કરીશું અને 2 થી 2 ચમચી જેટલો આપણે મિલ્ક પાવડર। આ બધાને આપણે સરસ રીતે પીસી લઈશું। હવે આપણે જે ઇલાયચીના દાણા લીધા હતા તે એડ કરી લઈશું અને પીસી લઈશું। હવે આપણું આ દૂધ રેડી થઈ ગયું છે તો હવે આપણે આ નાળિયેરને જોઈ લઈશું। હવે ફરી આપણે પાછો ગેસ શરૂ કરી હવે આપણે ગેસ પાછો શરૂ કરી અને આ રીતે પાછો આપણે ચલાવી લઈશું। હવે આપણે તેમાં 1/4 કપ જેટલી ખાંડ ઉમેરીશું। તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો। હવે આપણે લીલું નાળિયેર લીધેલું હતું એટલે આપણે ખાંડનું પ્રમાણ ઓછું રાખેલું છે કારણ કે તેમાં એક કુદરતી મીઠાશ હોય છે એટલા માટે। હવે જે આપણે આ દૂધ તૈયાર કર્યું હતું તે આપણે એમાં ધીમે ધીમે કરીને બધું એડ કરી દઈશું। હવે આપણે તેને સતત એકદમ ચલાવતા રહીશું જ્યાં સુધી આપણું મિક્સચર એકદમ કઠણ ન થઈ જાય ત્યાં સુધી। હવે થોડીક વાર આપણે હલાવ્યા પછી આપણે જે આ કેસરવાળું दूध તૈયાર કર્યું હતું તે આપણે તેમાં એડ કરી દઈશું જેથી કરીને બરફીનો કલર એકદમ હલકો પીળો આવે। તમે આમાં કેસર ના ભી ઉમેરો તો પણ ચાલે, તો પણ એનો ટેસ્ટમાં કાંઈ ફેર નહીં પડે। ટેસ્ટ તો એનો એકદમ સરસ જ આવશે। આપણે કલર માટે કેસર ઉમેરેલું છે, કેસર જો ઓપ્શનલ છે તમે ન ઉમેરો તો પણ ચાલે અને મિલ્ક પાવડર પણ ઓપ્શનલ છે। જો તમારે ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો અને ના ઉમેરવો હોય તો તમે દૂધની મલાઈ થોડીક વધારે નાખી દેજો। હવે આપણી કોકોનટ બરફી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ત્યાં ગેસ બંધ કરી દઈશું। મારી પાસે આ રીતની એક ટ્રે હતી તો તેને મેં આ પેપરથી કવર કરી લીધેલી છે, પણ તમારી પાસે ન હોય તો તમે ડીશમાં પણ ઢાળી શકો છો। તો હવે આ બરફીને આપણે આમાં એડ કરી દઈશું। તો આ રીતના મેં
બધી બાજુથી સરખી રીતે બરફીને કોટ કરી લીધેલી છે. હવે આપણે તેને થોડીક વાર માટે ઠરવા દઈશું, પછી આપણે તેના પીસ કરી લઈશું. હવે આપણી આ કોકોનટની બરફી એકદમ ઠંડી થઈ ગઈ છે. હવે તેને આપણે છરીના મદદથી પીસ કરી લઈશું. તો બનીને તૈયાર છે આપણા લીલા નાળિયેરની બરફી. એકદમ સોફ્ટ અને એકદમ ક્રીમી, માવા વગર, બિલકુલ એકદમ ચાસણી બનાવ્યાની ઝંઝટ વગર એકદમ પોચી રૂ જેવી આપણા લીલા નાળિયેરની બરફી બનીને તૈયાર છે, કે જેને તમે એકાદશીના વ્રતમાં કે ઉપવાસમાં પણ ખાઈ શકો એવી સોફ્ટ. તો મારી તમને બરફીની રેસીપી કેવી લાગી તે તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને જો પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.